લાસ્ટ લેક્ચરમાં આપણે દાખલો 11મો જોયો હતો. હવે આપણે કેટલામો દાખલો જોઈ રહ્યા છીએ બાળકો? 12મો દાખલો. એક્ઝામ્પલ 12 દાખલો થોડોક મજા આવે એવો છે, ખાસ ધ્યાન દેજો. કાટકોણ ત્રિકોણમાં કર્ણો પરના એક બિંદુના કાટખૂણો બનાવતી બાજુઓથી લંબ અંતર A અને B છે. એ અચળ છે. પાછા સાબિત કરો કે કર્ણની મહત્તમ લંબાઈ A⁻² પ્લસ B⁻²3/2 છે. બોલો, આટલું સરળ છે. ધ્યાન દેવાનું જો બાળકો. પેલા તો આપણે એની આકૃતિ દોરશું. કાટકોણ ત્રિકોણમાં કર્ણ પરનું બિંદુ છે. કેના પરનું બિંદુ છે દીકરાઓ? કર્ણ પરનું બિંદુ. તો પેલા કાટકોણ ત્રિકોણ દોરીએ આપણે. હવે કર્ણ પરનું બિંદુ લઈએ. કર્ણ પરનું બિંદુ ગમે ત્યાં, ધારો કે આપણે અહીંયા લઈએ. આ P બિંદુ છે. કર્ણ પરનું બિંદુ P છે. ક્લિયર? A, B અને C. કોઈને વાંધો? કે ના સર. હવે એને ભેગા ભેગું શું કીધું ખબર? કાટખૂણો બનાવતી બાજુથી લંબ અંતર, એટલે આ. ધારો કે આ અંતર એનું A છે. આ અંતર B છે. આ અંતર ધારી લઈ, ચાલે હો, આડાઅવળું, એમાં કઈ વાંધો નથી. આ અંતર B છે એવું ધારી લીધું આપણી રીતે. તમે આને A કયો ને આને B કયો તો કઈ ખોટું નથી. એને કઈ એવી સ્પષ્ટતા કરી નથી. આમ કીધું છે લંબ અંતર એટલે અહીંયા 90 નો ખૂણો. રેડી? તો હવે આપણે લખીએ ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90 છે. માપ ખૂણો B બરાબર 90 છે. રેખાખંડ AC કર્ણ છે. રેખાખંડ AC શું છે? કર્ણ છે. PA કર્ણ AC પરનું બિંદુ છે. ચાલો, એટલામાં કોઈને વાંધો? તો કે ના. હવે આપણે ચર્ચા કરવાની છે બાળકો. PM અને અહીંયા N. PM લંબ BC તથા EN લંબ AB. અહીં આકૃતિ પરથી
સ્પષ્ટ જ છે કે માપ ખૂણો એપીએન બરાબર માપ ખૂણો પીસીએમ બરાબર થીટા ધારતા. આ ખૂણો થીટા ધારી લઈએ. જો એ ખૂણો થીટા છે અને એ બે સરખો છે, થીટા પણ છે અને બે ખૂણા કેવા છે? સરખા છે. હવે મારા વાલાવ, આપણે કર્ણની લંબાઈ એટલે એસી, એસી એટલે એપી અને પીસી, આ ન્યૂનતમ થવું જોઈએ, સોરી મહત્તમ થવું જોઈએ. એપી વત્તા પીસી, તો તમને આ જે ત્રિકોણ મળશે ને એએનપી, એના માટે આ થીટા છે, અહીંયા પાસેની બાજુ છે, આ કર્ણ છે, કોસ થીટા, અહીંયા સેક થીટા, સેક થીટા એટલે કર્ણ છેદમાં પાસેની બાજુ, કર્ણ પાસેની બાજુ એટલે બી અને અહીંયા સેક થીટા, તેથી એપી બરાબર બી સેક થીટા, આવું મળે આપણને. ચાલો, એ જે લખ્યું છે એ ખાસ જોજો, સરળ છે હો. હવે ત્રિકોણ કયો લીધો છે ભાઈ? એપીએન માટે સેક થીટા બરાબર એપી ના છેદમાં પીએન એટલે બી, તેથી એપી બરાબર બી સેક થીટા. હાલો, એટલામાં કોઈને પ્રશ્ન? તો કે ના સર. એવી જ રીતે કયો ત્રિકોણ લેવાનો? ત્રિકોણ પીસીએમ. ત્યાં કોસેક થીટા, કારણ કે કર્ણ છેદમાં સામેની બાજુ, જો ત્યાં સામેની બાજુ આપી છે એટલે કોસેક લીધા છે, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો હવે ત્યાં આપણે સીધું જ લખી શકાય, આની વેલ્યુ છે એ, તેથી પીસી બરાબર એ કોસેક થીટા. બોલો, આટલું સરળ છે. જો ધ્યાન દેજો, એકદમ સરળ દીકરાઓ. હવે એને શું કીધું છે? કર્ણની લંબાઈ. શું કીધું? કર્ણની લંબાઈ એટલે એપી વત્તા પીસી. ચાલો, એપી એટલે કોણ? એ અહીંયા ગોતેલું છે, બી સેક થીટા. પીસી એટલે કોણ? તો કે એ કોસેક થીટા. અને આપણે એલ કહીએ, કર્ણની લંબાઈ, અને બીજા શબ્દોમાં એને કહી દઈએ એફ ઓફ થીટા. તેથી એફ ડેશ થીટા. મારા વાલાઓ, ખાસ આ વિધેય મળી ગયું આપણને, આની તો આપણે ચર્ચા કરવાની છે દીકરાઓ. એ વિધેય મળી ગયું, એફ ડેશ થીટા. તો બી સેક થીટા નું શું થાય? મને કે સેક થીટા ટેન થીટા. લખો લખો, સેક થીટા ઇન્ટુ ટેન થીટા. ચાલો, એ કોસેક થીટા, તો એનું શું થાય? મને કે માઇનસ એ. મેં કીધું વેરી ગુડ, વેરી ગુડ. એ કોસેક થીટા ઇન્ટુ કોટ થીટા. ચાલો, આટલામાં કોઈને વાંધો? આની આગળ જતા આપણે જરૂર પડશે જ, ત્યારે એની ચર્ચા કરીશું. હવે આપણે જોઈએ છે એફ ડબલ ડેશ થીટા. ભાઈ, થીટાની ગમે તે વેલ્યુ આવે તો એફ ડબલ ડેશ થીટામાં મૂકીએ, પછી નક્કી થઈ શકે કે મહત્તમ છે કે ન્યૂનતમ. ક્લિયર? હાલો, હવે એફ ડબલ ડેશ થીટા એટલે જો ભાઈ, આ બી તો અચળ છે, સેક થીટા ઇન્ટુ ટેન થીટા છે ને, તો પેલા આ એમનું આનું વિકલન, પછી ટેન થીટા એમનું આનું વિકલન. હાલો, બી સેક થીટા એમનું ટેન થીટા નું વિકલન સેક વર્ગ થીટા. હાલો,
હવે ટેન થીટા એમ સેક થીટા નું વિકલન સેક થીટા ટેન થીટા. જો આવું મોટું થશે એટલે આપણે એ લખશું બી સેક ઘન થીટા પ્લસ બી સેક થીટા ઇન્ટુ ટેન સ્ક્વેર થીટા. ખાસ ધ્યાન દો, હવે અહીંયા આગળ માઇનસ નિશાની વાળું છે, કોશેક અને કોટ વાળી વાત, તો એની ચર્ચા કરી લઈ. ચાલો, કોશેક થીટા એમ ન અને કોટ થીટા નું તો કે માઇનસ કોશેક વર્ગ થીટા. કોટ થીટા એમ ન કોશેક થીટા નું માઇનસ કોશેક થીટા કોટ થીટા. જો ધ્યાન દેજો તો અહીંયા શું થયું, માઇનસ માઇનસ પ્લસ એ કોશેક ઘન થીટા, એમ અહીંયા પણ માઇનસ માઇનસ પ્લસ એ કોશેક થીટા કોટ સ્ક્વેર થીટા. રેડી? એફ ડબલ ડેશ મારા વાલાવ. હવે એફ ડબલ ડેશ માં પણ ચિંતા નથી. શા માટે ચિંતા નથી? એફ ડબલ ડેશ માં એ તો બધી કિંમતો ધન જ મળે છે. બધી કિંમતો કેવી મળે છે? ધન. શા માટે? તો કે થીટા તો અહીંયા લઘુકોણ છે, પ્રથમ ચરણમાં છે. પ્રથમ ચરણમાં હોય વાલાવ તો શું કરવું પડે? સોરી, કે પ્રથમ ચરણમાં હોય તો એ ધન મળે. તો આની અંદર એક પણ કિંમત માઇનસ છે નહીં, એટલે એફ ડબલ ડેશ થીટા હંમેશા ધન મળશે. ક્લિયર દીકરા? સમજાઈ ગયું? ખાસ કાળજી લેજો. ક્લિયર? હવે આપણે લેવાનું છે મહત્તમ કે ન્યૂનતમ માટે. મહત્તમ કે ન્યૂનતમ માટે એફ ડેશ થીટા બરાબર 0. મહત્તમ કે ન્યૂનતમ માટે. મહત્તમ કે ન્યૂનતમ માટે એફ ડેશ થીટા બરાબર 0. એફ ડેશ થીટા ને આપણે શું લખશું? બી સેક થીટા ઇન્ટુ ટેન થીટા બરાબર, અને પેલી તરફ લઈ લેશું એ કોશેક થીટા ઇન્ટુ કોટ થીટા. જો ધ્યાન દેજો ખાસ. રેડી? હજી એનું સાદું રૂપ આપો. બી સેક થીટા ઇન્ટુ ટેન થીટા એટલે બી સાઇન થીટા છેદમાં કોસ સ્ક્વેર થીટા બરાબર એ કોસ થીટા છેદમાં સાઇન સ્ક્વેર થીટા. જો ધ્યાન દેજો, મજા જ એવા રાખે આપણને. ક્લિયર? તેથી અહીંથી સાઇન ઘન થીટા છેદમાં કોસ ઘન થીટા બરાબર એના છેદમાં બી. સાઇન ઘન જો આ છે ને એ અહીંયા ગુણે, દેખાય છે તમને? પછી આ છે એ અહીંયા ગુણે, મગજમાં આવ્યું? અંશમાં ગુણે પછી શું થયું? એ છેદમાં અહીંયા આવતા. ટૂંકમાં આ છે એ અહીંયા આવી ગયા, એવું સમજવાનું છે તમારે. અને આ બી છે એ અહીંયા છેદમાં આવી ગયા. ક્લિયર? આવું થયું. તો આ 10 ની કિંમત થઈ. તો આ જવાબ મળ્યો 10 ઘન થીટા બરાબર એના છેદમાં બી. બોલો, આવી કિંમત મળી. ક્લિયર દીકરાઓ? સમજાય છે? તો કે હા સર. તો હવે આપણે શું કરવાનું છે? કર્ણની મહત્તમ લંબાઈ નહીં મળતી હોય, ન્યૂનતમ લંબાઈ મળતી હશે. રકમમાં આપણે જોવું પડશે ફરીથી, કારણ કે આ તો જવાબ ધન આવે છે બાળકો આપણી પાસે. મહત્તમ લંબાઈ છે, બરાબર?
ચાલો એટલે એ ન્યૂનતમ જ આવશે. ક્લિયર મારા વાલાઓ? ચાલો તો અહીંથી તમને શું મળે? જો ધ્યાન દેજો, થીટા બરાબર tan ઇનવર્સ એના છેદમાં બી, એનું પેલા તો 1/3 આમ થાય. આમ તો આપણે તો ઉપર જે છે એની જ જરૂર છે. આની જરૂર છે tan થીટા. ધ્યાન દેજો ખાસ, tan થીટા બરાબર એના છેદમાં બી એની 1/3. આપણી એટલી જરૂરિયાત છે. હવે થીટા બરાબર tan ઇનવર્સ એના છેદમાં બી 1/3 માટે એફ ડબલ ડેશ થીટા છે ને દીકરા, અહીંયા ધ્યાન દેજો, આ કિંમત આપણે મૂકીએ ને બધાની અંદર લઘુકોણ જ છે. લઘુકોણ છે એટલે આ બધાની વેલ્યુ ધન આવે. એફ ડબલ ડેશ થીટા ગ્રેટર ધેન 0 મળે. શું મળશે? એફ ડબલ ડેશ થીટા શું મળશે દીકરો? ગ્રેટર ધેન 0 મળે. હો ખાસ સમજાઈ ગયું? તેથી tan થીટા બરાબર એના છેદમાં બી એની 1/3 માટે કર્ણની લંબાઈ ન્યૂનતમ મળે. ચાલો આટલું તમે છે ને સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ. હવે આપણે આ કિંમત મૂકવાની છે અહીંયા, આમાં મૂકવાની છે. રેડી? એટલે ધ્યાન દેજો બાળકો, થીટા ધન મળે છે. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લીધો. હવે આપણે કિંમત મૂકવાની છે. એમાં રકમને હું ચેકી નાખું છું, કારણ કે ઈ બરાબર ઈ કરી નાખો. લ્યો સર, અઘરું નથી, પણ થોડુંક સાદું રૂપ આપવું છે ને એ મુશ્કેલ છે. એટલે અહીંયા ધ્યાન દો. તો હવે એલ બરાબર બી સેક થીટા વત્તા એ કોસેક થીટા. એ કે હા સર, તો મારા વાલા અહીંયા 10 ની વેલ્યુ છે તમારી પાસે. કઈ વેલ્યુ છે? 10. તો આને 10 ના સ્વરૂપમાં ફેરવો. સેક થીટા એટલે શું? તો એને આમ કરાય, સેક વર્ગનું વર્ગમૂળ. કે હા, એની કે આમ લખાય 1 + tan સ્ક્વેર થીટા. જો આવી ગયું ને 10 ની વેલ્યુ. કે હા, જો અહીંયા શું કર્યું? 1 + tan સ્ક્વેર થીટા. અહીંયા એ 1 + cot સ્ક્વેર થીટા. હેવ યુ એની પ્રોબ્લેમ? તો કે નો પ્રોબ્લેમ. હવે આપણે કિંમતો લખી નાખશું બાળકો, અને થોડુંક સાદું રૂપ આપશું. આપવું પડે ને સાદું રૂપ, તો આપવું પડે ને દીકરાઓ. એ કે હા સર, સાદું રૂપ તો આપવું પડે ને. ચાલો હવે આપણે અહીંયા શું કરવા માંગીએ છીએ? તો કે 10 ની જગ્યાએ વેલ્યુ લખવાની છે એના છેદમાં બી એની 1/3, પણ ઉપર વર્ગ છે એટલે 2/3 થાય. અહીંયા પણ એવી જ રીતે, પણ અહીંયા બદલી જશે. બી ના છેદમાં એના છેદમાં બી ની 1/3, અને પછી શું કરવાનું છે દીકરાઓ? એનો વર્ગ એટલે 2/3. અહીંયા લસા લીધો છે એટલે બી ની 2/3 એની 2/3 છેદમાં બી ની 2/3. એની 2/3 બી ની 2/3 છેદમાં એની 2/3. જો ધ્યાન દેજો, જરાય એટલે જરાય મૂંઝાવાનું છે જ નહીં. તો હવે બાળકો આખાનું વર્ગમૂળ છે અહીંયા, એટલે આનું વર્ગમૂળ બહાર નીકળે એટલે 1/3 થાય.
છૂટું લખું બી, બી ની 2/3 એ ની 2/3 છેદમાં બી ની 1/2 સોરી 1/3 એ ની 2/3 બી ની 2/3 અને એ ની 1/3. ચાલો આ બે નો છેદ ઉડે, આ બે નો. ક્લિયર દીકરાઓ? એ કેમ ઉડે એ હમણાં સમજાવી દો. અને પેલા એટલું સામાન્ય નીકળે. એ ની 2/3 બી ની 2/3 સામાન્ય. એટલે અહીંયા વધે બી ની બી 1/3 આમ વધે. એટલે એ બી ની 2/3 વૈધી કહેવાય. રેડી? સમજાય છે ને? આ બે ની બાદબાકી ડાયરેક્ટ લખી નાખું છું. બી ની 2/3 અને અહીંયા એવી જ રીતે વધે એ ની 2/3. તો આ એ ની 2/3 બી ની 2/3 ની 1/2 ઘાત છે. અહીંયા 1 ઘાત છે. એટલે એ ની 2/3 બી ની 2/3 ની 3/2 ઘાત. આ મળી ગયું એલ. આ એની લંબાઈ છે જે આપણે પૂછેલી છે. આ સાદું રૂપ આપ્યું છે એ ધ્યાન દેજો. આ સાદું રૂપ બહુ કિંમતી છે. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો તમે મારા વાલાઓ. આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો એક્ઝામ્પલ 13 જોજો હો બાળકો. શું કહે છે? જે બિંદુઓ આગળ અથવા એક્સ ની જે કિંમતો આગળ વિધેય એફ જો હા એનું નામ છે વિધેય એફ બરાબર x - 2 ની 4 ઘાત x plus 1 નો ઘન. એમાં બે દાખલા છે. એમાં પહેલો દાખલો એ. આમાં તો 3 દાખલા છે ભાઈ. પહેલો દાખલો સ્થાનીય મહત્તમ, બીજો સ્થાનીય ન્યૂનતમ, અને ત્રીજી બાબત નતિ બિંદુ ધરાવે. તો મજા આવે એવો શબ્દ છે, નતિ બિંદુ ધરાવે. તે બિંદુઓ શોધો. હવે એનું સોલ્યુશન મારા વાલાઓ. આપણે આને સીધે સીધું એફ લખીને તૈયાર જ ચાલુ થઈ જાય. એફ બરાબર x - 2 ની 4 ઘાત x plus 1 ની 3 ઘાત. તેથી સીધું જ f dash x - 2 ની 4 ઘાત એમનો અને આનું થાય 3x વત્તા 1 નો વર્ગ વત્તા x વત્તા 1 ની 3 ઘાત એમનો. આનો થાય 4x - 2 ની 3 ઘાત. સાદું રૂપ આપો. શું સામાન્ય મળશે? તો કે x - 2 ની 3 ઘાત x plus 1 ની વર્ગ. આટલું સામાન્ય અહીંથી મળે. હવે અહીંયા શું વધે? 3 અને એકવાર આ કૌંસ. આ કૌંસ એકવાર વધે બાળકો. એ કે હા સર. એમ અહીંયા શું વધે? તો કે 4 અને x વત્તા 1. બોલો આટલું સરળ છે. ધ્યાન દેજો દીકરાઓ. શું કરવાનું? તો x - 2 નો ઘન x plus 1 નો સ્ક્વેર અને અહીંયા થાય 3x - 6 plus 4x. જોજો હો મારા વાલા. અને
+4 તો શું થયું 7x - 2 આપણને મળ્યું f'(x) બસ પૂરું. હવે આપણે શું કરવાનું છે? અલગ અલગ બિંદુઓ મેળવવાના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ માટે. ખ્યાલ આવ્યો દીકરાઓ? સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ માટે f'(x) બરાબર 0. એનો મીનિંગ શું થયો દીકરાઓ? x - 2 નો ઘન x + 1 નો સ્ક્વેર 7x - 2 બરાબર 0. તેથી શું થયું? આ 0 થાય ક્યારે? x - 2 બરાબર 0, x + 1 0 અને 7x - 2 બરાબર 0. એટલે x બરાબર 2, x બરાબર -1, x બરાબર 2/7. આવા 3 જવાબ મળ્યા. કેટલા જવાબ મળે છે દીકરાઓ? 3. સમજાયું? હવે આપણે x બરાબર 2 ની ચર્ચા કરશું. એની ચર્ચા કરવાની છે બાળકો. x બરાબર 2 માટેની ચર્ચા. હવે ધ્યાન દેજો ખાસ હો. અહીંયા ભાઈ આવી રીતે આમ હોય તો આ પેલા અહીંયા x બરાબર 2 છે એટલે અહીંથી આ 2 છે તો પેલા આ બાજુનો ભાગ ને આ બાજુનો ભાગ, આ બાજુના ભાગ માટે ગોતવાનો, આ બાજુના ભાગ માટે. રેડી? આ f'(x) વધે છે, અહીંયા f'(x) ઘટે છે. બસ વધે છે કે ઘટે છે એ નક્કી કરવાનું. ક્લિયર દીકરાઓ? હવે x બરાબર 2 માટેની ચર્ચા છે. જ્યારે x <2 હોય ત્યારે f'(x) જો હવે આમાં કિંમત મૂકવાની છે બાળકો, સમજો નિરાતે. x - 2 નો ઘન, x + 1 નો વર્ગ અને 7x - 2. આપણે 2 થી નાની કિંમત મૂકવાની છે. 2 થી નાની કિંમત એટલે 0 મૂકો. ચાલો અહીંયા 0 મૂક્યા હોય એટલે આ -2 નો ઘન એટલે આ જવાબ આવ્યો છે ઋણ. અહીંયા 0 મૂકો એટલે આ જવાબ આવે ધન, આ જવાબ આવે ઋણ. માઇનસ પ્લસ, f'(x) છે એ ધન મળે છે. ફરીથી નિરાતે સમજો ભાઈ કે હા સર સમજાય છે મેં શું કર્યું? કે હા સર એ સમજાઈ ગયું. ફરીથી ધ્યાન દો. આ જે છે એમાં કિંમત મૂકવાની છે નિરાતે મળે. તથા x > 2 હોય ત્યારે f'(x) હવે અહીંયા કિંમત મૂકશું હો દીકરાઓ. વળી પાછું ઈને જ ચર્ચા. જરાય એટલે જરાય મૂંઝાવાનું જ નથી. f'(x) x - 2 નો ઘન, x + 1 નો વર્ગ, 7x - 2. 2 થી મોટી એટલે 3 લખો. ધારો કે જો અહીંયા 3 મૂકો, 3 માંથી 1 જાય એટલે ધન મળે. આ પણ ધન મળે. અહીંયા 3 મૂકો, એ પણ ધન મળે. મળે છે? કે હા સર. x > 2 માટે હો, x > 2 માટે. અહીંયા x < 2 માં જરાક જોવું પડશે. x < 2 માટે 0 મૂક્યા તા ઋણ મળ્યું હતું નહીં? હા, આ પણ ઋણ મળ્યું હતું 7x - 2. કે હા સર એ બે ઋણ મળ્યા હતા એટલે જવાબ આવ્યો તો ધન. પછી <<2 હોય તો એ જવાબ આવે છે <2 હોય ત્યારે હો. 2 થી નાની કિંમત મૂકવાની હતી. જો અહીંયા 0 મૂક્યા હતા 2 થી નાના
અહીંયા નાનકડી ચર્ચા રહી ગઈ છે, જુઓ દીકરાઓ, x લેસ ધેન 2 ની ચર્ચા છે, તો આ ઋણ મળે, x લેસ ધેન 2 એટલે આ ધન મળે, અને આ પણ 2 થી નાના મૂક્યા હોય ત્યારે, 2 થી નાના એટલે 0 મૂકો તો આ 0 થયા છે, તો માઇનસ મળે ને. હા સાચું છે, નાનકડી કિંમતમાં ધ્યાન દો, 2 થી નાના, 1 મૂકો તો 7 એકુ 7, -2 એટલે ધન મળે છે. જો એ ધ્યાન દેવાનું છે, 0 તો આપણે આમાં લેવાના નથી, અહીંયા ખાસ એકડો મૂક્યો છે એટલે આ ધન મળે, એટલે અહીંયા તમને કિંમત ઋણ મળે છે. બે માં હરખું ન થાય મારા વાલાઓ, જો ધ્યાન દેજો ખાસ. f ડેશ x એ આપણને ઋણ મળે, અને અહીંયા f ડેશ x ધન મળે. જો આવી ભૂલ ન થવી જોઈએ, જોઈ લેજો મારા વાલાઓ. આમ શું થયું, તો કે નિશાની બદલે છે. પેલા શું થાય છે, તો કે લેસ ધેન એટલે ઋણ થઈને આમ ઉપર જાય છે, એટલે સ્થાનીય ન્યૂનતમ. પેલા આ કિંમત ઋણ થાય છે, પછી કિંમત વધે છે, એટલે નિશાની પણ બદલે છે, અને પ્રથમ વિકલિત કસોટી પ્રમાણે, પ્રથમ વિકલિત કસોટી મુજબ x બરાબર 2 આગળ સ્થાનીય ન્યૂનતમ. ક્લિયર બાળકો? જો ધ્યાન દેજો, હવે આપણે કેની ચર્ચા કરશું, તો કે x બરાબર -1 ની ચર્ચા. ચાલો, x બરાબર -1 જ્યારે x લેસ ધેન -1 હોય ત્યારે. ચાલો પાછું આમાં કિંમત મૂકશું, f ડેશ x, x -2 નો ઘન, x + 1 નો સ્ક્વેર, 7x - 2 લેસ ધેન -1 એટલે -2 મૂકો, અહીંયા -2 મૂકો એટલે આ થયા -4 નો ઘન, એટલે એ ઋણ મળે. અહીંયા -2 મૂકો પણ એ પ્લસ જ મળશે, કારણ કે માઇનસ મૂકશો વર્ગ છે એ ધન જ મળવાનો છે. અહીંયા માઇનસ મૂકો એટલે માઇનસ મળે, માઇનસ માઇનસ પ્લસ. f ડેશ x છે એ ધન મળે છે, x ગ્રેટર ધેન માઇનસ હોય ત્યારે. તો ધ્યાન દેજો, હવે ગ્રેટર ધેન -1 કરતા મોટા હોય ત્યારે, -1 કરતા મોટા એટલે +1 લઈ લ્યો. ક્લિયર? 0 પણ લઈ શકાય, +1 લઈએ, -1 કરતા મોટા હોય ત્યારે. +1 લઈએ ને તો આ 2 સપ્તમાંશ છે ને, આ 2 સપ્તમાંશ, એનીથી નાની કિંમત લેવી જોઈએ આપણે, એટલે ચિંતા ન રહી. સમજાય છે? હાલો ફરીથી ધ્યાન દો, સહેલું છે હો, અને સમય હવે આપણી પાસે ઓછો છે. ચાલો, x બરાબર કેટલા માટેની ચર્ચા છે, તો કે એના માટે ધન જ રહેશે. તો એ નતી બિંદુ કહેવાય, કારણ કે ચિહ્ન બદલતું નથી. અહીં x બરાબર -1 માટે f ડેશ x નું ચિહ્ન બદલતું નથી. રેડી? તેથી x બરાબર -1 એ નતી બિંદુ કહેવાય. નતી બિંદુ એટલે જ્યાં જવાબ ન મળે, જવાબ ન મળે. હવે આપણે ચર્ચા કરવાની છે કે x બરાબર 2/7 માટે. ધ્યાન દેજો, સહેલું છે. x બરાબર 2 સપ્તમાંશ માટે. તો હવે x ની વેલ્યુ જ્યારે 2 સપ્તમાંશ થી નાની હોય ત્યારે શું મળે, x લેસ ધેન 2 સપ્તમાંશ માટે f ડેશ x ધન મળે, અને x ગ્રેટર ધેન 2 સપ્તમાંશ હોય તો f ડેશ x ઋણ મળે. આમ x બરાબર 2 સપ્તમાંશ આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. જો ધ્યાન દેજો, સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે.
જોયું દીકરાઓ તમે ખાસ